જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને સંભળાવું છું સંત ચરિત્ર. તેમાં સંભળાવું છું સંત નામદેવ. તો ચાલો આપણે સાંભળીએ. પરમાત્મા શ્રી સંતરામ મહારાજને પ્રસન્ન કરવાના બે સાધન, સેવા અને સ્મરણ. આ બે સાધનથી જીવ પરમાત્માને પ્રસન્ન કરી શકે છે. ભગવાનને પ્રસન્ન કરવા બહુ પૈસા કમાવાની જરૂર નથી. બહુ કમાય, બહુ પેટ ધરે એટલે શું ભગવાન પ્રસન્ન થવાના છે? પૈસાથી તમે ગરીબને રાજી કરી શકો. મંદિરમાં 200 કે 500 ધરો એટલે ભગવાન પ્રસન્ન થાય કે કેમ તે શંકા. હા, પૈસાથી પૂજારી રાજી થાય. પ્રાચીન કાળમાં સંતો મહાત્માઓ થયા તે ઘણે ભાગે ગરીબ હતા. શ્રીમાન સંતો ઓછા થયા છે. શ્રીમાન દાન આપે છે, યજ્ઞ કરે છે. આ જોઈ ગરીબને થાય છે, પ્રભુએ મને કંઈ આપ્યું નથી, નહીં તો હું પણ યજ્ઞ દાન કરત. પૈસા નથી તો ગરીબને દુઃખી થવાની જરૂર નથી. ગરીબ પ્રેમથી 1 રૂપિયો ભગવાનને ધરે ત્યારે તે લેતા ભગવાનને સંકોચ થાય છે. ભગવાનને થાય છે તે ગરીબ છતાં મને રૂપિયો ધરે છે. શ્રીમાન ભગવાનને આપે છે પણ પ્રથમ પોતાને માટે, પછી પત્ની છોકરા માટે રાખીને આપે છે. ભગવાન સર્વજ્ઞ છે, તે જાણે છે તે મને શું આપે છે. ભગવાનને પ્રસન્ન કરવા બહુ ભણવાની જરૂર નથી. બહુ ભણેલાથી ભગવાન દૂર રહે છે. ભણેલામાં અનેક દોષ આવે છે. અતિ શ્રીમાન અને બહુ ભણેલાને ભગવાનને ત્યાં પ્રવેશ નથી. ભણેલા કપટ કરશે, જટ ફરી જશે. એ વખતે મેં કહેલું પણ મારો કહેવાનો ભાવ આમ હતો, એમ કહી વાત બદલાવી નાખશે. વાતનો અર્થ બદલી નાખશે. જ્યાં ચમત્કાર દેખાય ત્યાં ભણેલો નમસ્કાર કરશે. બહુ ભણેલાને ચમત્કાર જોવાની ઈચ્છા થાય છે. ચમત્કાર વિના નમસ્કાર કરો તે જ માનવતા છે. સાચા સંતોષ ચમત્કાર કરતા નથી, જાદુગર ચમત્કાર કરે છે. જાદુગરને પૈસા કમાવા છે, પ્રસિદ્ધિની ઈચ્છા છે, તેથી તે ચમત્કાર કરે છે. ભગવાનનો આનંદ જેને મળે તેને પૈસા, પ્રતિષ્ઠા તુચ્છ લાગે છે. માન લેવાનું તેને ગમે છે, જેને ભગવાનનો આનંદ નથી મળ્યો. જ્યાં માન અને અપમાન નથી ત્યાં ભગવાન છે. સંસાર માન પાનમાં ફસાયેલો છે. બહુ ભણેલો સંત પાસે જાય નહીં, જાય તો દૂરથી હાથ જોડે, નમે નહીં. અભણ ભગવાનને ગમે છે. ભણેલામાં અનેક દોષ છે. વાતો કરે, ચર્ચા કરે. ભણેલો પ્રેમથી ભગવાનની પૂજા કરશે નહીં. શાંતિથી બેસી જપ નહીં કરે. ભણેલાને અંધશ્રદ્ધા થતી નથી. પ્રભુના માર્ગમાં જેને પાગલ થવું છે તેને અંધશ્રદ્ધા રાખવી પડે. બહુ ભણેલો અંધશ્રદ્ધા રાખતો નથી. એક ભણેલા સાહેબ કહેતા હતા કે ભગવાન નિરાકાર છે. ભગવાન ખાતા નથી, પાણી પીતા નથી, તો તેમને ભોજન અર્પણ કરવાનું કેમ કહો છો? જો ભગવાન ખાય તો ભોગ ધર્યા પછી કેમ ઓછું થતું નથી? ભગવાનનું બધું અલૌકિક છે. કલયુગમાં જો ભગવાનને ભોગ ધરો અને આરોગી જાય તો લોકો ભોગ ધરાવવાનું જ બંધ કરી દેશે. ભગવાન ભોગ ધર્યા પછી જલ્દી આરોગતા નથી. ભગવાન પ્રેમથી જુએ છે. ભગવાન ભાવનાને જુએ છે. ભગવાન નાકથી આરોગે છે. સુગંધ રૂપે દિવ્ય રસ ભગવાન ખેંચી લે છે. ભગવાન
રસ ભોગી છે. આપણે ફૂલમાંથી સુગંધ લઈએ તેમ ભગવાન અર્પણ કરેલા ભોગમાંથી દિવ્ય રસ ખેંચી લે છે. જ્યાં અતિશય પ્રેમ ત્યાં ભગવાન પ્રત્યક્ષ આવે છે. શબરીમાનો અતિશય પ્રેમ વધ્યો તો રામને ભૂખ લાગી. ઓછો પ્રેમ ત્યાં રસ રૂપે ભગવાન આવે છે. આપણા શાસ્ત્રોમાં વિશ્વાસ રાખો. શાસ્ત્રોમાં જે લખ્યું છે તે આપણા કલ્યાણ માટે ઋષિમુનિઓએ લખ્યું છે. ઋષિમુનિઓ કોઈ દિવસ અસત્ય બોલે નહીં. શાસ્ત્ર ખોટું નથી. માનવની બુદ્ધિ ખોટી છે. જગત બગડ્યું નથી, મન બગડ્યું છે. ભગવાનની ભક્તિ કરવા, અન્ય સત્કર્મ કરવા બ્રાહ્મણ થવું પડે તેવું નથી. બધી જાતિઓ ભગવાનમાંથી ઉત્પન્ન થઈ છે. પોતાના ધર્મનું જે પાલન કરે તે શ્રેષ્ઠ છે. માનવ જીવન કોઈ સંતના વાણી, પ્રેરણા, આચારને અનુસરનારું સંત સંમત હોવું જોઈએ. જેના જીવનને સંતની, ઋષિઓની સંમતિ નથી તેનું જીવન શા કામનું? જે હિતનું શાસન કરે તે શાસ્ત્ર છે. મહારાષ્ટ્રમાં નામદેવજી સંત થઈ ગયા. પંઢરપુરમાં તેમના પિતા દામાજી રહેતા હતા. દરજીનો ધંધો તેમનો હતો. નામદેવજીની માતા બાલ્યા અવસ્થામાં વિધવા થઈ હતી. માતા પાસે પતિએ આપેલી ગોપાલની મૂર્તિ સેવા માટે હતી. તેને મન ગોપાલ જ પિતા. બાળક સર્વ કાંઈ છે, ભગવાન સ્વામી છે અને પોતે સેવક છે, આ ભાવ હતો. મા ગોપાલની પૂજા કરે, કીર્તન કરે. યુવા અવસ્થા છે, વિધવા માને કામે ભૂલાવી વાસના જન્મી. માને જે કંઈ બને તે ભગવાન સામે પ્રગટ કરી દેતી. વિધવા માએ કહ્યું, ભગવાન, આજે મારું મન બહુ બગડ્યું છે. લગ્ન થઈ ગયા પછી વ્યભિચાર થાય તે પાપ છે. મનથી પાપ થાય તો પણ તેને માટે બહુ સજા છે. શરીરથી પાપ કરે તેનો જન્મ બગડે છે. પ્રભુએ વિચાર કર્યો, વિધવા માને વાસનાએ ચલિત કરી છે. પ્રભુએ એના પતિનું સ્વરૂપ ધારણ કરી એની ઈચ્છા પૂર્ણ કરી છે. વિધવા માને પુત્ર થયો છે. આ પુત્ર તે નામદેવ. વિધવાને ત્યાં પુત્ર અવતરે એટલે લોકો નિંદા થાય. લોકોએ વિધવા માનો બહુ તિરસ્કાર કર્યો. જો કે નામદેવના જન્મ સમયે આકાશવાણી થઈ હતી કે આ વિધવા નિર્દોષ છે. એણે કોઈ પાપ નથી કર્યું. એને જે પુત્ર પ્રાપ્ત થયો છે તે પ્રભુ કૃપાએ પ્રાપ્ત થયો છે. સંતો જગતનું કલ્યાણ કરવા આવે છે. બાલ્યાવસ્થાથી જ નામદેવ ભક્તિ કરે છે. ભગવાનના ધામના સંતો આવતા જ ભક્તિ કરે છે. ભક્ત ધ્રુવ, ભક્ત પ્રહલાદ નાની વયથી ભક્તિ કરતા. નામદેવ પણ નાની વયે ભક્તિમય બને છે. નામદેવ 5 થી 6 વર્ષની નાની ઉંમરથી ઘરમાંના શ્રી વિઠ્ઠલનાથજીની પૂજા કરતા. કોઈ દિવસ ભગવાનની સેવા પૂજા છોડવી નહીં. જે રોજ પ્રેમથી પૂજા કરે છે તેના પર ભગવાનની નજર પડે છે. બીજા કોઈ જમે તો શું તમને તૃપ્તિ થશે? ભોજનમાં પોતાના બદલે બીજા જમે તે ચાલે નહીં. તો સેવા પૂજામાં બેસી બીજા સેવા કરે ને તમે ન કરો તો ચાલે એમ કેમ માનો છો? ઈશ્વર મૂર્તિ નથી. મૂર્તિમાં પરમાત્માનો પ્રવેશ થયો છે. તમે ભગવાનની પૂજા કરો છો, મૂર્તિની નહીં તેમ માનજો. મૂર્તિમાં ભગવાનનું સ્વરૂપ છે. ભગવાનની પ્રેમથી પૂજા કરો, આનંદ આવશે. તમે પૂજા કરો છો ત્યારે જ તમને ભગવાનની પ્રસન્નતા, ભગવાનની નારાજગીનો
ખ્યાલ આવશે. જીવ પાપ કર્યા પછી પ્રભુ પૂજા કરે તો ભગવાનને તેની ખબર પડે છે. તમે મૂર્તિની પૂજા કરો છો તે મૂર્તિ પૂજા નથી. મૂર્તિમાં ભગવાનનો પ્રવેશ છે, લોખંડમાં અગ્નિ પ્રવેશ થાય છે. લોખંડને તપાવ્યા પછી તે અગ્નિ બની જાય છે. પૂજા સમયે કે અન્ય સમયે ભગવાનના સન્મુખ ખડખડાટ હસવું નહીં, જોરથી બોલવું નહીં. ભગવાન સન્મુખનું હાસ્ય એ ભગવાનનું અપમાન કરવા બરાબર છે. ઘરમાં બહાર સાહેબ સામે વિનય અને વિવેકથી બોલો છો તેમ ભગવાન સન્મુખ ગંભીર રહેવું. પૂજામાં બગાસા ન આવવા જોઈએ. પૂજામાં પ્રભુ સામે દાસ્ય ભાવ રાખો. ભગવાનનો હું સેવક છું એવો ભાવ રાખો. પૂજા સમયે અપાન વાયુ ન છોડો, તેનું પ્રાયશ્ચિત કરવું પડે છે. ભક્તિ કરનારે ભગવાનની સેવા પૂજા કરનારે રાત્રિના વાયડું ખાવું નહીં. વાયડું ખાવાથી વાયુ થશે, તન અને મન બંને બગડશે. રાત્રિના સાદું ભોજન કરો. સેવામાં 1-2 કલાક બેસો. પૂજા કરવામાં આળસ કે પ્રમાદ થાય એ મોટું પાપ છે. જ્ઞાની કે યોગી ઘણે ભાગે પૂજા છોડે છે. જ્ઞાની કે યોગી જો પેટની પૂજા છોડતા નથી તો ભગવાનની પૂજા કેમ છોડે છે? જ્ઞાનના અભિમાનમાં પૂજા છોડે તો તેનું પતન થાય છે. જેમાં મંત્ર મુખ્ય તે પૂજા છે. જેમાં મંત્ર ગૌણ અને પ્રેમ મુખ્ય તે સેવા છે. તમને જમતા જો 15-20 મિનિટ થાય તો ભગવાનને ધર્યા પછી ઉતાવળ ન કરો. નામદેવજીના ઘરમાં વિઠ્ઠલ સેવા છે. 5 થી 6 વર્ષની નાની ઉંમર છે. તેમના પિતાજીને બહાર જવાનું થાય છે. નામદેવજીના જન્મની બીજી એક કથા પ્રમાણે નિસંતાન દામાજીને ભગવાનની કૃપાથી ચંદ્રપ્રભા નદીના પ્રવાહમાં ટોપલો તણાતો મળે છે. ટોપલો ખોલે છે તો અંદરથી બાળક દામાજી નિસંતાન તો હતા જ, આને જ પોતાનો પુત્ર માની લે છે. બાળક નામદેવને પિતાજી પૂજા છોપે છે, ભોગ ધરાવવાનું કહે છે. ભગવાન ભોગ આરોગ્ય છે એમ કહે છે. નામદેવ બાળક છે. બાળકને પિતાજીની વાત બરાબર ઠસી ગઈ. ભગવાન માલિક છે, ભગવાન બધું ખાય છે. બીજા દિવસે પ્રાતઃકાલમાં નામદેવજી સ્નાન કરીને સેવા કરે છે. ભગવાનના ચરણ પખાળે છે. પ્રેમથી ચંદન ફૂલ અર્પણ કરે. સેવા પ્રેમ છે. પ્રેમ નિરાકારને સાકાર કરે છે. પ્રેમમાં એવી શક્તિ છે, ભગવાન પ્રત્યક્ષ પ્રગટ થાય છે. નામદેવજી દૂધ લાવે છે. ભગવાનને દૂધ અર્પણ કરે છે. ભગવાનને દૂધ પીવા પ્રાર્થના કરે છે. બાળક નામદેવના મનમાં વાત પાકી થઈ ગઈ કે ભગવાન દૂધ પીવે છે, ભોજન કરે છે. નામદેવે દૂધ ખાંડ નાખી સરસ બનાવ્યું છે. ભગવાનને ભાવે તેવું બનાવ્યું છે. બાળક નામદેવ આંખો બંધ કરી પ્રાર્થના કરે છે. પ્રાર્થના પૂરી કરી થોડી વાર પછી આંખો ખોલે છે. ભગવાનને ધરેલું દૂધ એમનું એમ જ છે. નામદેવ ભગવાનને પૂછે છે કે દૂધ કેમ ન પીધું? શું મારી કઈ ભૂલ થઈ છે? નામદેવ ભગવાનને દૂધ પીવા મનાવે છે. ફરી આંખ બંધ કરે છે. ભગવાન નામનો જપ કરે છે. આંખ ખોલી પાછું જુએ છે તો દૂધ હતું તેટલું. ફરી નામદેવ માને છે શું મારી ભૂલ થઈ છે? નામદેવ ભગવાનને પ્રાર્થના કરી મનાવે છે. નામદેવને પિતાજી કહીને ગયા છે ભગવાન ભૂખ્યા ન રહે.
હવે તો દૂધ લેતા નથી. પિતાજી આવશે તો તે તેમને શું જવાબ આપશે? નામદેવ ભગવાનને બહુ મનાવે છે, દૂધ પીવા સમજાવે છે. આજકાલ પૈસાના લોભથી લોકો શ્રીમાનની ખુશામત કરે છે. તમે ધનના લોભે શ્રીમાનની ખુશામત કરો છો, પરંતુ ભગવાનની ખુશામત કરો. ભગવાન તમારું કલ્યાણ કરશે. ભગવાનના વખાણ કરો. માલિકની મારા પર કૃપા છે. માલિકે મને ધન આપ્યું છે, સુખ આપ્યું છે, એમના મારા પર બહુ ઉપકાર છે. ભગવાનને મનાવવા પ્રાર્થના કરો. શ્રીમાનના આજે તમે વખાણ કરો છો, ક્યારેક એવો પ્રસંગ આવશે તમે તેની નિંદા પણ કરશો. સૂર્યનારાયણ કોઈ દિવસ બોલતા નથી કે મારો પ્રકાશ વાપરનાર આ પાપી છે, આ સજ્જન છે. વખાણ ભગવાનના કરો, ભગવાનને મનાવો. માનવને પ્રસન્ન કરવામાં તે ક્યારેય રાજી થશે તો ક્યારેક નારાજ થઈ જશે. ભગવાન જલ્દી કોઈને અપનાવે નહીં અને અપનાવે તો છોડે નહીં. માનવ સ્વાર્થ સિદ્ધ થતા સામું જોવા તૈયાર નહીં થાય. એકાંતમાં પ્રભુ સાથે વાત કરો. નામદેવ પ્રભુને બહુ મનાવે છે, છતાં પ્રભુએ દૂધ પીધું નથી. બાળક નામદેવ રડવા લાગે છે. પ્રભુ સમક્ષ માથું પછાડે છે. ભગવાનને નામદેવની ભક્તિ જોઈ દયા આવી. ભગવાન આવીને દૂધ પીવા લાગ્યા. ભગવાન દૂધ પીતા હતા ત્યારે નામદેવ ભગવાનને કહે છે, મેં દૂધ પીધું નથી, મારા માટે પ્રસાદ રાખજો. બાળક નામદેવને ગોદમાં લઈને ભગવાન તેને દૂધ પીવડાવે છે. જ્યાં અતિશય પ્રેમ ત્યાં ભગવાન પ્રત્યક્ષ આવીને ધરેલા ભોગનો સ્વીકાર કરે છે. પિતાજી ઘેર આવે છે. ભગવાનને પ્રત્યક્ષ આવીને દૂધ પીવાની વાત જાણે છે. બીજી બાજુ બાળક નામદેવ ભગવાનને પ્રાર્થના કરે છે કે માતા પિતાને ખાતરી થાય એટલા માટે ફરી પધારી પ્રત્યક્ષ દર્શન આપો. ભગવાન પ્રત્યક્ષ દર્શન પિતા પુત્રને આપે છે. પ્રેમથી ભગવાનની પૂજા કરો. પૂજામાં ભૂલ થાય તો અંતમાં પ્રભુની ક્ષમા માગો. પ્રભુનું કીર્તન કરો. ભગવાન સેવા પૂજામાં થયેલી ભૂલને માફ કરે છે. ઉંમર થતાં નામદેવનું લગ્ન થયું છે. નામદેવ ભક્ત છે. ભક્તિનો આનંદ જેને મળે છે તેને પૈસા માટે પ્રવૃત્તિ કરવાની જરૂર નથી પડતી. નામદેવના ઘરમાં કંઈ નથી. પિતાજી દરજીનું કામ કરે છે. નામદેવની માં પુત્ર પર ગુસ્સે થાય છે. નામદેવને કંઈક કમાવા કહે છે. નામદેવની ભક્તિથી પ્રસન્ન થઈ ઘરમાં કંઈ નથી તો ભગવાન શેઠના રૂપમાં આવી બધી સામગ્રી પહોંચતી કરે છે. સામગ્રી આપવા આવે છે ત્યારે ભગવાન કહે છે, હું નામદેવનો મિત્ર છું. નામદેવ ઘેર આવે છે. સામગ્રી ક્યાંથી આવી તેમ પૂછે છે. નામદેવ ભગવાનની કૃપાને સમજી જાય છે. ઈશ્વર જીવ સાથે નિસ્વાર્થ ભાવે પ્રેમ કરે છે. સુખ દુઃખ કર્મનું ફળ છે. પોતાના સ્વાર્થ માટે ભગવાનને ત્રાસ પડે તે ભક્તિ નથી. હું ભગવાનનું કામ કરું તેવી ભાવના ભક્તિ છે. નામદેવની પત્નીને એક બહેનપણી છે. તેના પતિએ શ્રી લક્ષ્મીનું આરાધન કર્યું. તેને પારસમણી મળ્યો. પારસમણીથી બહેનપણીનું કુટુંબ સુખી થયું છે. આ વાત સાંભળી નામદેવની પત્નીએ પારસમણી બહેનપણી પાસેથી માગી લાવી નામદેવને બતાવે છે. નામદેવ એ પારસમણી ચંદ્રભાગા નદીમાં ફેંકી દે છે. પારસમણી માટે બહેનપણીને તેના પતિ સાથે ઝઘડો થયો. બહેનપણીએ ફેંકી દીધેલા પારસમણીની માગણી કરી.
નામદેવ તે ચંદ્રભાગા નદીમાં કૂદી પડે છે. ડૂબકી મારી નીચેથી પથ્થરો લાવે છે. જેટલા પથ્થરો લાવ્યા તે બધા પારસમણી થઈ ગયા. નામદેવ પૂછે છે, આમાં તમારો પારસમણી કયો? નામદેવમાં આ સિદ્ધિ હતી. પંઢરપુર પાસે નાગનાથ મહાદેવ છે. આ મંદિરમાં નામદેવજી શિવરાત્રિના દિવસે નામ જપ કરવા આવે છે. નામદેવને મંદિરમાં જપ કરવા દેતા નથી. નામદેવ શિવ મંદિરના બીજા દરવાજા પાછળ બહાર ઊભા કીર્તન કરે છે. આ ભક્તિ નારદ સંપ્રદાયની છે. વ્યાસ પરંપરામાં ગાદી પર બેસી 6 કીર્તન થાય છે. નામદેવજીનું કીર્તન શિવજી સાંભળે છે. કીર્તનમાં નામદેવ તન્મય થયા છે. કીર્તન ભક્તિમાં અનેક ભક્તોને આનંદ આવે છે. કીર્તન ભક્તિમાં જીવ તન્મય બની આનંદ મળી શકે. બ્રહ્માનંદ એવો આનંદ છે જે બ્રહ્માકાર થનાર યોગીને જ મળે છે. કથા કીર્તનમાં ભજનમાં અનેકને બ્રહ્માનંદ મળે છે. નામદેવ કીર્તનમાં તન્મય છે. ચમત્કાર થયો. બહાર નામદેવ જે દિશામાં ઊભા કીર્તન કરે છે તે દિશામાં શિવજીનું મુખ સન્મુખ થયું છે. મંદિર સામે થયું છે. આમ નામદેવની સકીર્તન તન્મયતાને કારણે આખું મંદિર તેમના તરફ ફર્યું. સેવા સ્મરણથી માનવ જીવન સફળ થાય છે. પ્રેમથી ભગવાનની પૂજા કરો. પૂજા પછી પ્રેમથી સકીર્તન કરો. પ્રભુ તમને આનંદ જ આપશે જ. કોઈના દોષ જોશો નહીં. કોઈના પાપનો વિચાર કરશો નહીં કે વાણીથી તેનો ઉચ્ચાર કરશો નહીં. ઠાકોરજીને ઉત્તમમાં ઉત્તમ વસ્તુ અર્પણ કરવી જોઈએ. જીવનમાં સંતોષ હોય તો કલહ થાય નહીં. પાપ ભોગવ્યા વગર પાપનો નાશ થતો નથી. જેણે પાપ કર્યા હોય તેને બીક લાગે છે. પરમાત્માને ગમે તેવા કાર્ય કરો. ભગવાન જેને મારો કહે તેનો બેડો પાર છે. સંત મળે તો તેમને તમારી અલૌકિક વાત પૂછશો નહીં. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.